અમદાવાદના પીપળજ પાસેના ઓઇલ ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે। હર્ષ એન્ટરપ્રાઇઝ નામના ઓઇલ સંગ્રહ કરતા ગોડાઉનમાં આગ લાગવાની ઘટના છે। ઘટનાની જાણ થતાં જ 30થી પણ વધુ ફાયરની ગાડીઓ દોડી આવી છે। ફાયર બ્રિગેડે જાહેર કર્યો છે મેજર કોલ। ઓઇલ સહિતના કેમિકલના કારણે વિકરાળ આગ લાગી છે। આગના કારણે નજીકમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા છે। ભયાનક આગ લાગવાની ઘટના આપ જોઈ રહ્યા છો। ફાયર બ્રિગેડને મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી છે। આગ ભયાનક છે। પાણીનો મારો સતત ચાલી રહ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે। ઓઇલ સહિતના જે બાબતો છે તેને લઈને આગ વધુ વિકરાળ બની છે। 30થી પણ વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે છે અને મેજર કોલ જાહેર કરાયો છે। અમદાવાદના પીપળજ વિસ્તારમાં ધંધાકીય જે એરિયા આવેલો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા જેને કહી શકાય, તેનામાં હર્ષ એન્ટરપ્રાઇઝ નામની જે કેમિકલ બનાવતી ફેક્ટરી હતી તેનામાં મોડી સાંજે આગનો બનાવ બન્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેની જે અગનજ્વાળાઓ છે ખૂબ જ ઊંચે સુધી ઉઠી હતી અને તે બાદ જે કાળા ડિબાંગ ધુમાડાના વાદળો સર્જાયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા શરૂઆતમાં તો 5 થી 7 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી, પરંતુ તે બાદ આગ બેકાબૂ થઈ હતી। એટલે ઘટનાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા આ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને 25 કરતાં વધુ નાના મોટા વાહનો અને લગભગ 100 કરતાં પણ વધુ ફાયર કર્મચારીઓની જે ફોજ છે તે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। લગભગ કહી શકાય કે 8:15 વાગ્યાનો સમય થયો છે, ત્યાં સુધી આગ સંપૂર્ણ કાબૂમાં નથી આવી, પરંતુ અંશતઃ કાબૂમાં આવી ગઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિનો બનાવ પણ સામે નથી આવ્યો। એટલે ચીફ ફાયર ઓફિસરથી લઈને અન્ય તમામ જુદા જુદા જે ફાયરના અધિકારીઓ છે તે સ્થળ ઉપર હાજર છે અને આગને સંપૂર્ણ કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે, જે ટૂંક સમયમાં કાબૂમાં પણ આવી જશે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।